વધુ એક પીએસઆઈએ પીઆઈ જાટ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હોવાની વિગતો મળી રહી છે। પીઆઈ ત્રાસ આપતા હોવાની વિગતો સામે આવી છે। વિગતો આપી દઈએ કે જ્યાં પીઆઈનો ત્રાસ હોવાનો આરોપ લગાવ્યો છે। પીએસઆઈ રાજેશ યાદવે પોલીસ કંટ્રોલ રૂમમાં ફોન કર્યો, કંટ્રોલ રૂમમાં ફોન કરીને આપઘાત કરવા સુધીની વાત કરી છે। પીઆઈ કેડી જાટના ત્રાસથી આપઘાત કરી રહ્યો હોવાનું જણાવ્યું છે। ક્રિકેટ બંદોબસ્તમાં દર વખતે મોકલતા હોવાનો આરોપ પણ લગાવ્યો છે અને આ સિવાય પીઆઈ ખોટી રીતે હેરાન કરતા હોવાનો પણ આક્ષેપ કર્યો છે। હાલ ઉચ્ચ અધિકારીઓ પીએસઆઈ સંપર્ક કરી પૂછપરછ શરૂ કરી છે। તપાસ બાદ જ હકીકત સામે આવશે। પીએસઆઈ સહિત કર્મચારીના નિવેદન લેવામાં આવશે। નોકરીમાં સોંપાયેલા કામના રેકોર્ડની પણ તપાસ કરવામાં આવશે। પોલીસ સ્ટેશન ખાતે પીએસઆઈ શિયાળ ફરજ બજાવે છે અને તેમણે એક અરજી લખી સીપી સાહેબના નામની અને મીડિયા ગ્રુપ અને બીજા અધિકારીઓને વોટ્સઅપ કરેલું છે અને એમાં એમણે તેમના સિનિયર પીએસઆઈ જાટ સાહેબ છે એમના વિરુદ્ધ આક્ષેપો કર્યા છે કે અમારી પાસે જ ફરજ વધારે લે છે, બીજા પીએસઆઈને એમની જોડેથી ફરજ લેતા નથી અને એમને માનસિક રીતે હેરાન કરવામાં આવે છે, જેથી મને આત્મહત્યાના વિચારો આવે છે। આ પ્રકારની એમણે સિનિયર પીઆઈ જાટ સાહેબ વિરુદ્ધ આક્ષેપો કરેલા છે। અને હવે સમાચારમાં વાત રાજ્યના વાતાવરણની